હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. સ્વાગત છે તમારું અયડા મોટા એક મિની વ્લોગમાં. તો આજનો આપણે વ્લોગ કંઈક એવો છે, તો એન્ડ સુધી જોડ્યા રહેજો. જો હું તમને આગળ બતાવું, અમારે અયડા બોર થાય, કટિયા ઝીણા બોર આવે ને એ બોર, તો હું તમને આગળ બતાવું. તો મિત્રો, આવા કંઈક બોર છે, જોઈ શકો છો આવી બોડીમાં. અને અમારે તો કટિયા બોર કે તમારે શું કે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો આવા કંઈક બોર છે. હજી તો આગળ ઘણા બોર છે, ત્યાં જવાનું છે હજી. જો અત્યારે તો બધાના ખેતર પણ ખાલી થઈ ગયા છે, કપાસ બધો નીકળી ગયો છે. તો ચાલો આપણે આગળ જઈને મળીએ. ભાઈબંધની વાડીએ કંઈક આવા ઝાડવા છે. તો આ ઝાડનું નામ તો મને નથી આવડતું. જો તમને નામ આવડતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આ ઝાડનું નામ તો મને પણ નથી આવડતું, શું કહેવાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા અત્યારે બોસ દરિયાની સરાણ અથવા ગઢાણ, તમે જે કહેતા હોય તે, મને નથી ખબર, તમારી ભાષામાં જે કહો તે. અમારે અહીંયા આને બોસ દરિયા કહેવામાં આવે છે. તો અત્યારે હું ત્યાં પહોંચી ગયો છું બોર ખાવા, અને તમને આગળ બોર બતાવું. અને આ પાછળ છે એ નદી છે, સુકાઈ ગઈ છે. ભાઈબંધ પણ આગળ આવે છે, પણ એ ગયો છે આમ બહાર, એટલે થોડી વાર લાગશે. તો પાછળ જે નદી છે તે સુકાઈ ગઈ છે. અમારે આને બોસ દરિયો કહે છે. તો બોસ દરિયો કંઈક અમારો આવો છે, અને બાજુમાં જ સક્કો છે, એટલે પવન સરખો. પવન સકી કહે ને, આ સકી નથી, પવન સક્કો છે. આવડો મોટો છે, માથે આવ્યો હોય તો લોંદો કાઢી નાખે મારો તો. આ રીતે કંઈક છે. અને જો નદી તો હાવ સુકાઈ ગઈ છે, એટલે શું કેવું મિત્રો. આવો તડકો પડે છે, દુષ્કાળ છે. અને જો નદી સુકાઈ ગઈ છે, તો માણાને તો શું સુકાતા વાર લાગશે. થોડાક ટૂંક સમયમાં મારી જખાય સુકાઈ જાય. ભાઈબંધ તો કાંઈ હજી આવ્યો નથી, તો આપણે ટાઈમ પાસ કરીએ. તો આવું કંઈક અમારે સરાણ છે અહીંયા. એટલે આપણે પગી ગયા છીએ બોર દરિયે, અને હું અને મારી સાથે અજય છે, આમ બે જવાના છીએ અત્યારે બોર ખાવા. તો ચાલો આપણે જઈએ. તો અમે પગી ગયા છીએ અને અત્યારે બોર ખાઈએ છીએ. આપણે અજયભાઈ પણ બોર તોડે છે કાંટામાં ગળીને. ખાસો બોર કેવા બોર કહેવાય કોમેન્ટ કરજો, કયા બોર કહેવાય. હા, તો આપણે અજયભાઈ કહે છે કે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કેવા બોર કહેવાય છે. અમારે તો અહીંયા એને કટિયા બોર કહેવામાં આવે છે. તમારું નામ શું કહેવાય? તમારે જે બોરને કહેવાતું હોય તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો અહીં બાજુમાં પવન શક્તિ છે. તો અજયભાઈ, પવન સરકી છે, પવન સરકો. હા, તમને શું લાગે કોમેન્ટ કરીને બતાવજો. પવન શક્તિ છે કે પવન સકો છે? અરે વાહ, જોજો ફર્યા છે યાદ. જો મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજના વ્લોગમાં એટલું જ હતું. તો ચાલો મિત્રો, બાય બાય.